પ્રિય ભક્તો, 29 જાન્યુઆરી જયા એકાદશીના દિવસે તુલસીના છોડમાં બાંધી દેજો આ એક ગુપ્ત વસ્તુ. એટલું ધન આવશે કે પૈસા ગણતા ગણતા થાકી જશો. આજે અમે તમને આ વિડીયોના માધ્યમથી જણાવીશું કે 2026માં આવનારી જયા એકાદશીના દિવસે તુલસી સાથે જોડાયેલા કેટલાક અત્યંત મહત્વપૂર્ણ નિયમો કયા છે. તુલસીની નીચે એવું શું બાંધી દેવાથી આખું વર્ષ ઘરમાં ધનનો વરસાદ થાય છે અને બેંક બેલેન્સ ક્યારેય ખતમ થતું નથી. 7 પેઢી સુધી ધનની બરકત જળવાઈ રહે છે. આવનારી 7 પેઢીઓ પણ બેઠા બેઠા ખાશે. એટલા માટે ભક્તો, વિડીયોના અંત સુધી બન્યા રહેજો. જો આજે તમે આ વિડીયોને અડધો અધૂરો છોડી દીધો અથવા વચ્ચે વચ્ચેથી કાપીને જોયો તો તમને કોઈ પણ લાભ પ્રાપ્ત થશે નહીં. તો ચાલો ભક્તો, હવે જાણકારી આરંભ કરીએ. સાથે જ આ વિડીયોમાં જાણીશું જયા એકાદશીનું શુભ મુહૂર્ત અને તુલસી સાથે જોડાયેલા કેટલાક વિશેષ ઉપાયો, જેમને જયા એકાદશીના દિવસે કરવાથી તમારી ગરીબી અને નિર્ધનતા હંમેશા માટે સમાપ્ત થઈ જશે. ભક્તો, આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે તુલસીમાં કયું જળ ક્યારેય ન આપવું જોઈએ અને કઈ વસ્તુ આપણે તુલસીના મૂળમાં દાટી દેવી જોઈએ. જે વાતો આજે અમે તમને જણાવવાના છીએ તે તમારા માટે જાણવી ખૂબ જ આવશ્યક છે. ભક્તો, તમારી જાણકારી માટે જણાવી દઉં કે જયા એકાદશીના દિવસે માતા તુલસી સ્વયં વ્રત કથા સંભળાવે છે. ખૂબ ઓછા ભક્તો આ રહસ્ય જાણે છે. આજના વિડીયોમાં આપણે જાણીશું કે તુલસીની નીચે એવું શું બાંધવું જોઈએ. આ સિવાય જો તમે તુલસીની નીચે આ એક વસ્તુ બાંધો છો તો તમને તુલસીના અપાર આશીર્વાદ મળે છે અને તમારા ઘરમાં માં લક્ષ્મીનો સદાય વાસ થાય છે. તુલસીનો છોડ ઘરના દરેક સભ્ય માટે અત્યંત કલ્યાણકારી હોય છે. આ છોડ દરેક પ્રકારે ઉપયોગી માનવામાં આવ્યો છે. પુરાણો અનુસાર તુલસીમાં સ્વયં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. ઘણા લોકો દરરોજ સવારે તુલસીને જળ આપે છે અને તુલસી પાસે ઘીનો દીવો પણ પ્રગટાવે છે. નિયમિત રીતે આ ઉપાય કરવાથી અત્યંત લાભ પ્રાપ્ત થાય છે. પરંતુ જો તમે તુલસીને ઘરમાં રાખો છો અને જયા એકાદશીના દિવસે તેની જળમાં મૂળમાં આ એક વિશેષ વસ્તુ બાંધો છો તો તમને તુલસી લગાવવાનું કેટલાય ગણું વધુ ફળ પ્રાપ્ત થાય છે. કારણ કે આ એક વસ્તુ વગર તુલસીની સાધના અધૂરી માનવામાં આવે છે. શાસ્ત્રોમાં તેને અત્યંત મહત્વપૂર્ણ બતાવવામાં આવ્યું છે. તુલસી ભગવાન શ્રી હરિ વિષ્ણુને અત્યંત પ્રિય છે. જો તમે ભગવાન વિષ્ણુને તુલસીપત્ર અર્પણ કરો છો તો તેઓ અત્યંત પ્રસન્ન થાય છે અને તમને તુલસીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ભક્તો, ભારત જ નહીં પરંતુ આખા સંસારમાં તુલસીને અત્યંત ગુણકારી છોડ માનવામાં આવ્યો છે. આમાં અનેક ઔષધીય ગુણો જોવા મળે છે. કોઈ પણ યજ્ઞ કે પૂજામાં તુલસીનો પ્રયોગ અત્યંત પવિત્ર માનવામાં આવ્યો છે. વિષ્ણુ પુરાણ અનુસાર તુલસીને ભગવાન વિષ્ણુની પત્નીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. આ જ કારણે તુલસીને જગત જનની કહેવામાં આવી છે. તુલસીને સમસ્ત દેવી દેવતાઓ પાસેથી વરદાન પ્રાપ્ત છે, જેના કારણે તુલસીના પાત્રને અમૃતના ગુણોથી યુક્ત માનવામાં આવે છે. જે સ્થાન પર તુલસીનો છોડ હોય છે ત્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતાઓનો વાસ માનવામાં આવે છે. તુલસીની પૂજા કરવાથી બધા દુઃખ, કષ્ટ અને પરેશાનીઓ એવી રીતે નષ્ટ થઈ જાય છે જેમ સૂર્યના ઉદય થવા પર અંધકાર નષ્ટ થઈ જાય છે. શાસ્ત્રો અનુસાર જે ઘરોમાં તુલસીનો છોડ સદાય લીલોછમ રહે છે ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસી પત્રનું હોવું અનિવાર્ય માનવામાં આવ્યું છે, કારણ કે તુલસી પત્ર વગર ભગવાન વિષ્ણુ કોઈ પણ પ્રકારનો ભોગ સ્વીકારતા નથી. ભક્તો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છતા હો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર હંમેશા બનેલા રહે તો આ વિડીયોને એક લાઇક જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખો. અને સાથે જ તમે તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં જરૂર લખી દો, કારણ કે અમે રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને તત્કાલ દૂર કરવા માટે સરળમાં સરળ ઉપાયો પણ જણાવીએ છીએ. એટલા માટે જ જયા એકાદશીની પૂજામાં ભગવાન વિષ્ણુને ભોગમાં તુલસી જરૂર જ ચઢાવવી જોઈએ. એટલા માટે જ પ્રત્યેક ઘરમાં તુલસીનો છોડ અવશ્ય હોવો જોઈએ. જો તમારા ઘરમાં તુલસી છે તો ભક્તો, તમારે 29 જાન્યુઆરી જયા એકાદશીના દિવસે સવારે ઉઠીને સ્નાન કરીને શુદ્ધ જળ લઈને તાંબાના પાત્રમાં તુલસી માને અર્પણ કરી દેવાનું છે. આ સાથે જ ભક્તો, રોજ સવારે ઉઠીને ઘરની આસપાસ જે પણ શિવ મંદિર હોય ત્યાં જઈને શિવલિંગ પર શુદ્ધ જળ અર્પણ કરો અને ઓમ નમઃ શિવાયનો જાપ કરો. આવું કરવાથી ભગવાન ભોલેનાથના આશીર્વાદ પણ તમને પ્રાપ્ત થશે. ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે જયા એકાદશી પર તુલસી માને ચુંદડી અવશ્ય ચઢાવવી જોઈએ. પરંતુ ધ્યાન રહે, અવારનવાર લોકો ઘરમાં તુલસીનો છોડ તો લગાવી દે છે, પણ તેમનાથી આ ભૂલ થઈ જાય છે કે તેઓ તુલસી માને ચુંદડી નથી ચઢાવતા, જેના કારણે તેમને તુલસી લગાવવાનું શુભ ફળ પ્રાપ્ત થઈ શકતું નથી. હંમેશા ધ્યાન રહે કે તુલસીનો છોડ ચુંદડી વગર અધૂરો હોય છે. તુલસી માત્ર એક છોડ નથી, પરંતુ તે દેવી છે, વિષ્ણુ પત્ની છે. તેમને આપણે આપણી માતા માનીએ છીએ. તુલસી માતા લક્ષ્મીનું જ બીજું રૂપ છે.
જો તમે જયા એકાદશીના દિવસે શ્રી હરિ વિષ્ણુ તથા ધનની દેવી માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરી લીધા તો તમારું વર્ષ 2026 એટલું સારું પસાર થશે કે ધનની કમી નહીં થાય. તેથી તુલસીને ચુંદડી અવશ્ય જ ચઢાવવી જોઈએ. તેનાથી પતિ પત્નીમાં પ્રેમ અને વિશ્વાસ વધે છે. ઘરમાં રહેનારી મહિલાઓ અખંડ સૌભાગ્યશાળી રહે છે. પરંતુ તુલસીને ચુંદડી ચઢાવતી વખતે તમારે આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે તમે તુલસીને લાલ રંગની ચુંદડી ના ચઢાવો. લાલ રંગનો સંબંધ મંગળ ગ્રહ સાથે હોય છે અને બુધ ગ્રહ તુલસી સાથે સંબંધિત હોય છે. મંગળ અને બુધ ગ્રહ મિત્ર નથી. બુધના અનુકૂળ શુક્ર ગ્રહ અને શનિ છે. એટલા માટે તુલસી પર લાલ ચુંદડી ક્યારેય ન ચઢાવવી જોઈએ. ભક્તો, આજે જયા એકાદશી છે તે ખૂબ જ પવિત્ર અને શક્તિશાળી એકાદશી હોવાની છે. એટલા માટે તમે તુલસી પર લીલા રંગની, પીળા રંગની અથવા વાદળી, નીલા રંગની ચુંદડી ચઢાવી શકો છો. પરંતુ ઘણા લોકો જૂની ફાટેલી ચુંદડી તુલસી પર બાંધી દે છે. એવું કરવું પણ અશુભ હોય છે. એવું કરવાથી માતા તુલસી નારાજ થઈ જાય છે અને તે વ્યક્તિ ઘોર પાપનો ભાગીદાર બની જાય છે. એટલા માટે તુલસી પર નવી ચુંદડી જ બાંધવી જોઈએ. જયા એકાદશીના દિવસે નવી ચુંદડી લાવીને તેને તુલસીના છોડમાં બાંધી દેવાથી તમને કેટલાય ગણું વધુ લાભ પ્રાપ્ત થશે. તુલસીને વગર ચુંદડીએ ક્યારેય ન રાખવા. જો ચુંદડી જૂની થઈ જાય તો જયા એકાદશીના દિવસે તેને બદલવી જોઈએ. ભક્તો, તુલસીના વિવાહ પણ અવશ્ય કરવા જોઈએ. તેનાથી મનુષ્યના બધા દુઃખોનો અંત થાય છે અને સાંસારિક જીવન સુખમય વીતે છે. આની સાથે સાથે તમારે તુલસીમાં એક શાલિગ્રામ પણ રાખવા જોઈએ, કારણ કે શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું જ રૂપ છે. આ રીતે તુલસીની પૂજાની સાથે સાથે ભગવાન વિષ્ણુની પૂજા પણ સંપન્ન થઈ જાય છે અને તેની નિત્ય પૂજા કરવી જોઈએ. ભક્તો, કેટલાક લોકો જાણે અજાણે તુલસી પાસે એવી વસ્તુઓ રાખી દે છે જેનાથી તુલસીનું અપમાન થાય છે. તુલસીનો છોડ ખૂબ જ સંવેદનશીલ હોય છે. આ છોડ બધા છોડમાં સૌથી વધારે પવિત્ર અને પૂજનીય છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. તેની સારી રીતે દેખભાળ કરવી પડે છે, ત્યારે જ તેના શુભ ફળ પ્રાપ્ત થાય છે. એટલા માટે તુલસીના છોડ પાસે તમારે અપશબ્દો ન બોલવા જોઈએ. તુલસી પાસે ભૂલથી પણ જૂતા, ચપ્પલ અથવા સાવરણી, પોતું ન રાખવું જોઈએ. તેને તુલસીનું અપમાન માનવામાં આવ્યું છે. જ્યાં તુલસીનો છોડ હોય તે સ્થાનની આસપાસ થૂંકવાથી ઘોર અનર્થ થાય છે. તુલસી પાસે જળથી ભરેલું પાત્ર પણ ન રાખવું જોઈએ. તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવ્યા પછી દીવાને ત્યાંથી હટાવી દેવો જોઈએ, કારણ કે તુલસીની નીચે ઓલવાયેલો દીવો રાખવો અશુભ માનવામાં આવે છે. જે સ્થાન પર તુલસીનો છોડ હોય તે સ્થાનને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. એટલા માટે નિયમિત રૂપે તુલસીના છોડ પાસે સાફ સફાઈનું ધ્યાન રાખો. તુલસીના છોડમાં શિવલિંગ અને ગણેશજીની પ્રતિમા ન રાખવી જોઈએ. સાથે જ તુલસીના કુંડામાં અન્ય કોઈ પણ પ્રકારનો છોડ લગાવવો પણ અશુભ હોય છે. તુલસીના છોડ પાસે કપડાં પણ ન સૂકવવા જોઈએ, અન્યથા કપડાનું ગંદુ પાણી તુલસીના છોડ પર પડી શકે છે. ધ્યાન રહે, તુલસીના છોડને નખથી ન તોડવો જોઈએ. આનાથી તુલસીનું અપમાન થાય છે. જો તુલસીના પાન સુકાઈને ખરી જાય તો તેમને કચરામાં ન ફેંકવા જોઈએ. એ પાનને તમે તુલસીની માટીમાં જ દબાવી દો. રવિવારના દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ અને રવિવારે તુલસીને જળ પણ ન ચઢાવવું જોઈએ. બાકીના અન્ય દિવસે નિત્ય સવારે જળ આપવું જોઈએ અને સાંજના સમયે એક દીવો પ્રગટાવવો જોઈએ. અવારનવાર મહિલાઓ સ્નાન પછી પોતાના વાળ ખુલ્લા રાખીને જ તુલસીને જળ આપે છે. આવું કરવું ખોટું છે. મહિલાઓએ હંમેશા પોતાના વાળ બાંધીને અને માથા પર સિંદૂર લગાવીને જ તુલસીમાં જળ આપવું જોઈએ. તેનાથી તુલસીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ધન પ્રાપ્તિ માટે તમારે ભક્તો તુલસીના ઝાડ નીચે જયા એકાદશીના દિવસે માતા લક્ષ્મી કે માતા વૈષ્ણો દેવીનો સિક્કો લેવાનો છે. આ સિક્કો તમને આસાનીથી મળી જશે અથવા તમારી પાસે પહેલેથી હશે, જે સિક્કા ઉપર માતા લક્ષ્મી કે માતા વૈષ્ણો દેવીનો ફોટો હોય. આ સિક્કાને તમારે તુલસીના છોડ નીચે પોતાની મનોકામના બોલતા જયા એકાદશીના દિવસે દબાવી દેવાનો છે અને બીજે દિવસે તે સિક્કાને કાઢીને સ્વચ્છ જળથી સાફ કરીને પૂજાપાઠ કરીને લાલ કપડામાં બાંધીને પોતાની તિજોરીમાં અથવા પાકીટમાં રાખી દેવાનો છે. તેનાથી તમને અપાર ધનની પ્રાપ્તિ થશે અને તમારું ધન ખર્ચ નહીં થાય પણ વધતું જ જશે. જે લોકો માર્કેટમાં બિઝનેસ કરે છે, દુકાન કે કારખાનું છે, તેઓ તે સિક્કાને પોતાના ગલ્લામાં રાખી શકે છે. આવું કરવાથી તે ધનને પોતાની તરફ ખેંચે છે, ગ્રાહકોની ભીડ રહે છે અને વેપાર સારો ચાલે છે. ભક્તો, ઘરમાં તુલસીનો છોડ લગાવતી વખતે ધ્યાન રહે કે તમે ગંદી માટીનો ઉપયોગ ન કરો.
તુલસીના છોડ માટે સ્મશાનની કે ગંદા સ્થાનની માટી ક્યારેય ન વાપરવી, જેનાથી તુલસીમાં રૂઠી જાય છે અને સુકાવા લાગે છે. તુલસીનો છોડ ક્યારેય ગંદા સ્થાન પર ન હોવો જોઈએ, જેમ કે બાથરૂમ પાસે ક્યારેય ન રાખવો, અન્યથા ગંદુ પાણી તુલસીમાં પડી શકે છે, જે અશુભ છે. ઘરમાં તુલસીનો છોડ ક્યારેય સુકાવો ન જોઈએ. શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે તુલસીનું સુકાવવું અકાળ મૃત્યુની સૂચના આપે છે. સુકાયેલી તુલસીમાં મા લક્ષ્મીનો વાસ નથી હોતો. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસી સુકાઈ જાય તો તે આવનારી કોઈ વિપત્તિ કે દુર્ઘટનાનો સંકેત છે. ઘરમાં ધન વધારવા માટે તમારે જયા એકાદશીના દિવસે ઘરમાં એક તુલસીનો છોડ લગાવવાનો છે. જેમ જેમ છોડ વધશે તેમ તેમ તમારા ઘરની પ્રગતિ દિવસ બમણી અને રાત ચોગણી થશે. એટલા માટે તુલસીનો સારો ખ્યાલ રાખવો જોઈએ. તુલસીમાં ક્યારેય કેમિકલ ન નાખવા, માત્ર ખાતર અને છાણનો પ્રયોગ કરવો. સાથે જ આ વાતનું ધ્યાન રાખો કે તુલસીમાં કરોડિયાના જાળા કે જીવડા ન થવા જોઈએ. એવા સ્થાન પર લક્ષ્મી વાસ નથી કરતી. શાસ્ત્રો અનુસાર તુલસીને સ્નાન કર્યા વગર જળ ન આપવું અને પગમાં ચપ્પલ પહેરીને જળ આપતી વખતે ધ્યાન રાખવું કે તે જળ તમારા પગ પર ન પડે. દોસ્તો, હવે અમે તમને જણાવી દઈએ કે આ વર્ષે જે જયા એકાદશી છે તે પોતાની સાથે વિશેષ શુભ યોગ લઈને આવી રહી છે. આ દિવસે તમારે તુલસી પૂજાની સાથે ભગવાન શિવની પણ પૂજા કરવી જોઈએ. સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે. આ સાથે તમારે મંગળ દેવતા, હનુમાનજી તથા શનિદેવને એક દીવો પ્રગટાવવાનો છે. આનાથી તમારા ગ્રહદોષ દૂર થઈ જશે અને તમે જે કાર્ય કરશો તેમાં સફળતા મળશે. શ્રી કૃષ્ણ કહે છે કે નિત્ય તુલસીના દર્શનથી મનુષ્યને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને તુલસી પત્રના સેવનથી તેના બધા પાપ નષ્ટ થઈ જાય છે. તુલસીનો છોડ હંમેશા ઘરની સામે લગાવવો જોઈએ. તેને પૂર્વ અથવા ઉત્તર દિશામાં લગાવવો સૌથી વધુ શુભ છે. જો કુંડામાં બીજા છોડ ઉગી નીકળે તો તેમને સમયસર હટાવી દેવા. જો તુલસીના જ અન્ય છોડ હોય તો એ છોડ બીજાને દાનમાં આપવા જોઈએ. કહેવાય છે કે જ્યારે ઘરમાં એકથી વધુ તુલસીના છોડ જાતે જ ઉગવા લાગે છે તો ઘરમાં સાક્ષાત માતા લક્ષ્મીનું આગમન થાય છે. તુલસી પાસે ક્યારેય કાંટાવાળા છોડ ન રાખવા. તુલસીમાં રૂઠી જાય છે. તુલસી પાસે રણ પ્રદેશના, ડેઝર્ટના છોડ રાખવા અશુભ છે. તેમાંથી નકારાત્મક ઉર્જા નીકળે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે છોડમાંથી લીલી કળીઓ ના નીકળે પણ કાંટા નીકળતા હોય તેવા છોડ તુલસી પાસે ન રાખવા. એના કારણે ઘરનું વાતાવરણ નકારાત્મક બની જાય છે. જેમ કે ઘણા લોકો થોરનો છોડ સજાવટ માટે રાખે છે. તે બિલકુલ ખોટું છે. થોર તો ભૂલથી પણ તુલસી પાસે ના રાખતા. પરંતુ શાસ્ત્રોમાં કેળાના છોડનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. જો તમે તુલસી પાસે કેળાનું ઝાડ લગાવો છો તો તમને કેટલાય ગણું વધુ લાભ મળશે. કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. તેને તુલસી પાસે લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. ભક્તો, તમારે જયા એકાદશીના દિવસે તુલસીના કુંડામાં શાલિગ્રામ પણ અવશ્ય રાખવા જોઈએ. શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું જ નિરાકાર રૂપ છે. તે કાળા રંગનો પથ્થર હોય છે જેને મૂલ્યવાન માનવામાં આવે છે. તેને જો તમે તુલસીના કુંડામાં રાખશો તો તમારા ઘરની સંપૂર્ણ નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જશે. માન્યતા છે કે શાલિગ્રામમાં અલ્પ માત્રામાં સુવર્ણ એટલે કે સોનું પણ હોય છે. આ પથ્થરો ઉત્તરાખંડની નદીઓમાં મળી આવે છે. એટલે જો તમે શાલિગ્રામ તુલસીમાં રાખશો તો ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પણ કૃપા મળશે. વાસ્તુશાસ્ત્ર મુજબ જે ઘરમાં શાલિગ્રામ હોય છે તે ઘર તીર્થ સમાન શ્રેષ્ઠ હોય છે. નિત્ય શાલિગ્રામના દર્શન અને પૂજનથી સુખોની પ્રાપ્તિ થાય છે. આ સ્વયંભૂ હોવાના કારણે તેની પ્રાણ પ્રતિષ્ઠાની જરૂર હોતી નથી. જો તેને તુલસી પાસે રાખીને રોજ પૂજા કરવામાં આવે તો ધન સંબંધી કોઈ સમસ્યા આવતી નથી. વિષ્ણુ પુરાણ અનુસાર મૃત્યુ સમયે શાલિગ્રામનું ચરણામૃત મુક્તિ અપાવે છે અને તે વ્યક્તિ વૈકુંઠ જાય છે. આ ચરણામૃત ઔષધિ સમાન છે. એકાદશીના દિવસે તુલસી પૂજામાં શાલિગ્રામ હંમેશા કુંડામાં રાખવા જોઈએ, પણ ધ્યાન રહે કે શાલિગ્રામ અસલી હોય. ઘરમાં માત્ર એક જ શાલિગ્રામની પૂજા કરવી જોઈએ. શાલિગ્રામને ચંદન લગાવી તેના પર તુલસીનું પાન મૂકવું જોઈએ. પ્રતિદિન શાલિગ્રામને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ. આનાથી પાપ નષ્ટ થાય છે. અંતિમ મહત્વની વાત, તુલસીનો છોડ ક્યારેય લાલચમાં આવીને ન લગાવવો. જો લગાવો તો તેની નિત્ય પૂજા કરવી આવશ્યક છે. જો તમે નિયમોનું પાલન ના કરી શકો તો તુલસીનો છોડ લગાવીને માતાનું અપમાન ના કરશો. જો તમે સાચી શ્રદ્ધાથી દેખભાળ કરશો તો માં લક્ષ્મી તમારા જીવનમાં ખુશીઓ અને ધન લઈને આવશે અને વર્ષ 2026માં તમે ધનવાન બની જશો. આનું પરિણામ તમને આ જ મહિનામાં દેખાવું શરૂ થઈ જશે. જો તમે આ ઉપાય ઉપર છલ્લા મનથી કરશો તો કોઈ લાભ નહીં થાય.
વિષ્ણુ ભગવાનનું પૂજન મનુષ્યની સમસ્ત મનોકામનાઓ પૂર્ણ કરે છે. જયા એકાદશી વ્રત 29 જાન્યુઆરી ગુરુવારના દિવસે છે. માન્યતા છે કે આ વ્રત કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. જયા એકાદશી વ્રત 29 જાન્યુઆરી 2026 ગુરુવારે રાખવામાં આવશે, કારણ કે માઘ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ 28 જાન્યુઆરીની સાંજથી શરૂ થઈને 29 જાન્યુઆરી બપોર સુધી રહેશે અને ઉદયા તિથિ મુજબ વ્રત 29 જાન્યુઆરીએ જ માન્ય છે. આ દિવસે સવારે ઉઠી સ્નાન કરો, શુદ્ધ વસ્ત્ર ધારણ કરો અને ભગવાન વિષ્ણુ કે લક્ષ્મી નારાયણની પૂજા કરો. દીવો પ્રગટાવો, ફૂલ અને તુલસી દલ અર્પણ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. વ્રત રાખનારા ભક્તોએ આખો દિવસ સાત્વિક આચરણ રાખવું જોઈએ. આ દિવસે અનાજ, ચોખા, માંસ, મદિરા, ડુંગળી, લસણનું સેવન વર્જિત છે. સાથે જ જૂઠું બોલવું, વિવાદ કરવો કે નિંદા કરવી જોઈએ નહીં. વ્રતનું પારણું 30 જાન્યુઆરી 2026ના રોજ સવારના શુભ સમયમાં ભોગ અર્પણ કર્યા પછી કરવું જોઈએ. પ્રિય મિત્રો, જો આજની આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ તમારા મિત્રો, પરિવાર, સગા સંબંધી સાથે શેર જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માં લક્ષ્મી, જય તુલસી માતા અવશ્ય લખો. અને આગળ પણ આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.